દર્શક મિત્રો, ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ આજના સમાચાર પર. એક અઠવાડિયામાં 2 અબોલા પ્રાણીઓના ભોગ લેવાયા. 2 પ્રાણીઓ પૈકી એક લુપ્ત થતી જંગલી બિલાડી હતી. વાહનના અડફેટમાં નીલગાય અને જંગલી બિલાડી આવી ગઈ. બંને પ્રાણીઓના જીવ ગયા વાહનની અડફેટમાં. છેલ્લા એક અઠવાડિયાની અંદર અમને 2 અલગ અલગ કોલ મળ્યા હતા. એક ડભોઈ ખાતે ફરતી કોઈક પાસે એક વાઇલ્ડ કેટ અકસ્માતમાં મૃત્યુ થઈ અને આજ રોજ સવારે જ બોરસદ ખાતે એક નીલગાયનું મૃત્યુ થયું છે. પણ આ જો મૃત્યુ જોવા જાય તો આપણે કહીએ કે ભાઈ અકસ્માતો મરી ગયા, પણ આમાં કંઈક ના કંઈક આપણા માનવતાની ભૂલ છે, કારણ કે આપણે ઓવર સ્પીડમાં ગાડીઓ ચલાવી રહ્યા છે, જેમાં વન્યજીવ મૃત પામી રહ્યા છે, જે અત્યારે હાલ બંનેની કસ્ટડી ફોરેસ્ટે સોંપેલી છે. જંગલી બિલાડીની વાત કરું તો પ્રજાતિ લુપ્ત પ્રજાતિમાં આવે છે. હા, એટલે ઓછી થવા પ્રાણીઓ છે અત્યારે એમની પાસે. અત્યારે જેવી રીતના જંગલોનું કટિંગ થઈ રહ્યું છે, એમની માટે પુનઃ વસવાટ માટે કોઈ ઉપાય નથી. એટલા માટે રમેશભાઈ ગોરખભાઈ આઈસ, ગુજરાત પ્રાણી કૃત્યા નિવારણ સંસ્થા.